મિત્રો, ગુજરાતની પોલીસની પરીક્ષામાં આપણને ભૂગોળના પ્રશ્નો કન્ફ્યુઝ કરતા હોય છે. તો આ વિડીયો તમારા માટે જ હું અહીં તમને ટોપ MCQ સમજાવીશ, જે તમને પરીક્ષા પાસ કરવા માટે મદદરૂપ થશે. તો મિત્રો, આપણે આગળ વધીશું. મિત્રો, મોસ્ટ IMP MCQ જોઈશું. તો પહેલો MCQ છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો મિત્રો, આ તમને ખબર જ હશે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એ ગિરનાર છે. એ જૂનાગઢમાં આવેલો છે અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. મિત્રો, આપણે બીજો MCQ જોઈશું કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો આ તો તમને ખબર જ હશે કે ગુજરાતનો દરિયા કિનારો એ 1600 કિલોમીટર લાંબો છે અને ભારત રાજ્યમાં ગુજરાત એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો મિત્રો, એમ પણ પૂછી શકે કે ભારતમાં કયું રાજ્ય સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે? તો આનો જવાબ આવશે ગુજરાત. આગળ વધીશું અને ત્રીજો MCQ જોઈશું તો કે કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો મિત્રો, આ તમને ખબર જ હશે, કર્કવૃત ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો કયા કયા 6 જિલ્લા? તો કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. મિત્રો, આપણે આગળ વધીશું અને ચોથો MCQ જોઈશું તો કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો તમને ખબર જ હશે, ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા નદી છે અને સૌથી મોટી નદી પણ નર્મદા નદી છે. મિત્રો, પાંચમો MCQ જોઈશું. તો પાંચમો MCQ છે કે સુરખાબનગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે અને ફ્લેમિંગો અહીં ઈંડા મૂકવા આવે છે. મિત્રો, આપણે આગળ વધીશું અને છઠ્ઠો MCQ જોઈશું તો કે ગુજરાતમાં કયા સ્થળેથી ડાયનોસરના ઈંડાના અવશેષો મળી આવ્યા? તો આ તો તમને ખબર જ હશે, રૈયોલી એ મહીસાગર જિલ્લામાં આવેલું છે અને ડાયનોસરના ઈંડાના અશ્મિઓ મળ્યા હતા ત્યાંથી. મિત્રો, આપણે આગળ વધીશું અને સાતમો MCQ જોઈશું કે એશિયાટિક લાયન માટેનું એકમાત્ર નિવાસસ્થાન કયું છે? તો આ તો તમને ખબર જ હશે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને એ એશિયાટિક લાયન માટે જાણીતું છે. મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા છે? તો આ તો તમને ખબર જ હશે કે ઢેબર સરોવર. તો સાબરમતી કયાથી નીકળે છે? તો કે રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળામાં આવેલા ઢેબર સરોવરમાંથી નીકળે છે. હવે મિત્રો, આપણે આગળ વધીશું અને નવમો MCQ જોઈશું કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલો આવેલા છે? તો આ તો તમને ખબર જ હશે કે ડાંગ એ ટકાવારીની દ્રષ્ટિએ ડાંગમાં સૌથી વધુ જંગલો આવેલા છે. મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું 10મો MCQ તો કે કયા બંદરને મુક્ત વેપાર ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો આ તો તમને ખબર જ હશે કે કંડલા બંદરને. આ ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું 11મો MCQ તો કે ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? આ તો તમને ખબર જ હશે કે ગોરખનાથ. ગોરખનાથ તે ગિરનારનું સર્વોચ્ચ શિખર છે અને તે કેટલા મીટર છે? તો કે 1117 મીટર છે. હવે મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું 12મો MCQ તો કે નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તમને ખબર જ હશે કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર નળ સરોવર આવેલું છે. તો મિત્રો, હવે આપણે આગળ વધીશું અને જોઈશું 13મો MCQ. તો 13મો MCQ છે કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો તમને આ તો ખબર જ હશે કે ગુજરાતની સૌથી લાંબી નદી એ બનાસ નદી છે અને બનાસ એ ઉત્તર ગુજરાતની મુખ્ય નદી છે. મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું 14મો MCQ તો કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે? તો આ તો તમને ખબર જ હશે કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે? તો કે કચ્છ. કચ્છ એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે અને કેટલા કિલોમીટર ધરાવે? તો કે 406 કિલોમીટર ધરાવે. મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું 15મો MCQ તો ગ્રેફાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? તો મિત્રો, આ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે કયો ક્રમ છે અને હું તમને ચોક્કસપણે જવાબ આપીશ. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. આવો જ બીજો પાર્ટ જોવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ. આભાર.